54 સુધી જ બોલાવવામાં આવે છે. આગળ બાપુને ગણતા નહીં આવડતું, બહુ સંશય છે, સાચો જ છે. મને બહેનો ભાઈઓ 50 સુધી ગણતા આવડે છે. હા, સત્ય કહું છું. કારણ કે ભારતભરમાં આપણું ક્યાંય સલટી ભણવાનું ગોતી દો તો તમારા ઘરના સંડાસ બાથરૂમ કરવા હું તૈયાર છું, સાફ કરવા. હું એક ચોપડી ભણેલો નથી. આ બધું હનુમાનજીની નિશાળમાં હું ભણેલો છું. હનુમાનજીએ મને ભાગવત ભણાવ્યું છે, એટલે આ બધી કૃપા મારા હનુમાનજીની છે. પણ 54 સુધી કરીએ છીએ ને એટલે બહેનો ભાઈઓ 108 માળા આપણે થાય છે. રામ રામ 2 વાર આવે છે. 54 નો અર્થ રામ રામ 1 એટલે મારું ને તમારું બાળપણ થયું. રામ રામ 2 યુવાની થઈ. રામ રામ 3 ગઢપણ થયું. અને રામ રામ 4 એ આપણું મરણ થયું. જો બચપનથી આપણે ભક્તિ શરૂ કરશું ને તો યુવાનીમાં બહેનો ભાઈઓ કૃષ્ણનું આપણે દર્શન થવાની તૈયારી થશે, અને ગઢપણમાં બાલકૃષ્ણનું પ્રાગટ્ય થાય. તો આપણો ચોથો ફેરો છે, મરણ છે. મરણ આપણું સુધરશે. અને આપણે માળા કરીશું એમાં 40 થી સ્પીડ વધે છે. મારું કહેવાનું એ છે કે 30 સુધી આપણું ગઢપણ આવે છે, અને 40 થી ગઢપણ પછી જો રામ નામ મુખમાં જેના હશે ને પછી એને દોડવાનું રહેશે. પછી આમ માંદા માંદા હાલવું નહીં. રામ નામનું નામ સ્મરણ કરતા રહેજો. તમે ગમે એવા થાકી ગયા હોય, કામ કરીને આરામ કરી લ્યો ને એટલે તમારા શરીરને આરામ મળી જાય. પણ માનસિક રીતે અંદરથી થાકી ગયા હોય ને, ટ્રાય કરવી તો કરજો. પ્રેમથી માનસિક રીતે રામ રામની માળા 54 સુધી કરશો ને એટલે તમારા મનને શાંતિ મળશે. મારો શિવ પણ રામ જપે છે. હા, યાદ રાખજો, રામ જપો ને એટલે મારો શ્રી કૃષ્ણ બહુ રાજી થાય. બહુ રાજી થાય. અને કૃષ્ણ કૃષ્ણ જપો તો રામ અને કૃષ્ણ બેયનો જપ થાય. અને બહેનો ભાઈઓ, આપણો મહામંત્ર છે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આમાં કૃષ્ણ ભગવાને આવી જાય, ભગવાન મહાદેવે આવી જાય, અને રામે આવી જાય. આ મંત્રમાં તો બતાવ્યું છે કે 6 મહિના એક ધારો આ મંત્ર જપ કરે ને તો એને પરમાત્માનું સાક્ષાત્કાર થાય. સાક્ષાત્કાર એટલે કાંઈ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે તમારી આગળ ન આવે, પણ મનની શાંતિ મળે, અંદરથી આનંદ મળે, અને આખા જગતને તમે રામમય, કૃષ્ણમય, શિવમય જોવા મળો. આને સાક્ષાત્કાર કીધો છે. ચમત્કારમાં બહુ રહેવા દો, પણ આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે ની મોટા મોટો ચમત્કાર જ છે. આ સૂર્યનારાયણને ક્યાં કોઈ સ્વિચ પાડવા ગયું? તમે હુતા હોય અને તમે જાગો, એ પેલા મારા સૂર્યનારાયણ બધાને દર્શન દેવા આવે. આ ચમત્કાર નહીં તો હું? ચંદ્ર એની મેળે આવી જાય છે. વરસાદનો સમય થાય છે, ત્યાં કોઈ આપણે મોટરની ચાપ પાડવા જઈએ છીએ, એની મેળે આવી જાય. ચમત્કાર નહીં તો શું? આ વૃક્ષને કોણ અંદરથી ધક્કો મારે છે? હે, બાકસ આમ કરો એટલે ડાયરેક્ટ અગ્નિ પ્રગટ થાય છે. આ ચમત્કાર નહીં તો શું? આ ચમત્કાર છે. બીજા ચમત્કારમાં બહુ પડતા નહીં. તમને બધાને મારી પ્રાર્થના છે. હું બહુ કથાકાર આમ અલગ પ્રકારનો છું.
બહુ અંધશ્રદ્ધામાં ન જવું. મંત્ર જપ કરો, ધ્યાન કરો, પૂજા કરો અને આવા સત્કર્મ કરો. બટુક ભોજન કરો, ગાયને લીલું નાખો, કૂતરાને બિસ્કિટ દૂધ નાખો, પંખીને ચણ નાખો. હજી એક આઈના બહેનોની ભાવના છે કે અહીંયા ચબૂત્ર થાય. હું બહેનોની હારે શું કે ચબૂતરો કરજો, ચબૂતરો કરો ને પછી જ મારે કથા કરવા આવું. તાવથી નથી આવું, જાઓ પેલા ચબૂતરો કરજો. હો ત્યાં જ જોવાનું, આપણે ત્યાં જ જોવાનું. બધા અળિયો ગળિયો બધું વજન એની ઉપર જ નાખી દેવાનું. જરૂરી છે. પછી બધા બહેનોને મારી વિનંતી, સવારે મંદિરે આવો ત્યારે ઘરેથી ખાંડ, ઘઉંનો લોટ અને અંદર થોડુંક ઘીનું મોણ નાખી ખાંડ પાતળી ભૂકો કરી નાખવાનો અને અહીંયા કીડિયાતું બધે પૂરજો. પણ કોઈનું પગ ન આવે એવી રીતે કીડિયાતું ન પૂરો, એ મારી વિનંતી. અને હજી થોડાક અહીંયા મંદિરમાં વૃક્ષોની જરૂર છે. લીમડો વાવો, વડ વાવો, બીલીપત્ર વાવો, વૃક્ષો વાવો. વૃક્ષ છે તો બહેનો ભાઈઓ આપણું પર્યાવરણ ટકશે, અને પર્યાવરણ ટકશે એટલે વરસાદ પણ સમયસર આવશે. એટલે ઝાડને મોટું કરજો, પાણી પાવ, આટલું કરજો. વિરામ પેલા શ્રી કૃષ્ણ ભગવાનના લગ્નનું દર્શન કર્યું. ચંદનની વાત હાલતી હતી. હવે રૂક્ષ્મણીજી દ્વારકા પધાર્યા ત્યારથી દ્વારકાની શોભા વધી ગઈ. વૈષ્ણવો કહે આ રૂક્ષ્મણી રાજકન્યા નહીં, સાક્ષાત મહાલક્ષ્મી. શ્રી કૃષ્ણ આદિ નારાયણ, અમે લક્ષ્મી નારાયણના દર્શન કરીએ છીએ. શું ટાઈમ થયો ભાઈ? હવે બહેનો ભાઈઓ, ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે રૂક્ષ્મણીજીના જીવનમાં ક્યારેય ક્રોધ આવ્યો નથી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને તો કોઈ વાર પણ ક્રોધ આવી જાય. શું કામ ભગવાનને ક્રોધ આવે છે? હાલો એનું દર્શન કરાવું. ધ્યાનથી સાંભળજો બધા બહેનો ભાઈઓ. હો, જો ભગવાન કૃપા કરીને મનુષ્યને ભક્તિ કરવા સુખ આપે, બધી અનુકૂળતા કરી આપે. ભગવાન એમ માને છે કે આથી સ્ત્રી અને પુરુષ વધારે ભક્તિ કરશે. પરંતુ સ્ત્રી અને પુરુષને જેમ વધારે સુખ સગવડતા મળે તેમ વધારે સુખ ભોગવે ને પાપ કરે. ત્યારે મારા શ્રી કૃષ્ણ ભગવાનને ખોટું લાગે અને તેથી કોઈ વાર ભગવાનને ક્રોધ આવે અને આપણે બધાને સજા કરે છે. પછી આપણી ઉપર દુઃખ આવે છે. બેસી જાઓ. હવે આવા સમયે બહેનો ભાઈઓ રૂક્ષ્મણીજી ભગવાનને સમજાવે કે આ જીવ તો લાયક નથી, પણ તમે તો લાયક છો ને. જો તમે સજા કરશો તો આ સ્ત્રી પુરુષ ક્યાં જશે? આ જીવને મને દયા આવે છે. આમ બહેનો ભાઈઓ, જગત માતા હોવાથી રૂક્ષ્મણીજીને આપણા બધાની દયા આવે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, બધાને કહું છું, એ લક્ષ્મીને ઘરમાં તમારા માતાજી તરીકે પધરાવશો ને તો તમે સુખી થાશો. અને જો લક્ષ્મીના ધણી થવા જશો તો માં લક્ષ્મી લાત મારશે. અને એકવાર તો મારી દીધી, ખબર છે ક્યારે? જ્યારે નોટ બંધ થઈ ત્યારે હાલાત મારી. શું કામ મારી હતી ખબર છે? એક સંતનો ભાવ છે, સાધુનો. નારદજી એક વખત બહેનો ભાઈઓ વૈકુંઠમાં ગયા. ભગવાન નારાયણે નારદજીને પૂછ્યું, કહો શું હાલ છે કલિયુગનો?
અરે નારદજી કે અરે પ્રભુ કળિયુગની તો હું વાત કરવી. કળિયુગમાં જ્યાં જો ત્યાં તમારા મોટા મોટા મંદિરો બંધાય છે અને એ મંદિરના બનાવવાના નિમિત્તે મોટી મોટી કથાઓ થાય છે અને એ કથાઓમાં મોટા મોટા ડાયરાઓ થાય છે, સંતવાણીના બોર્ડ લખાય છે, પણ એ માયલું કાંઈ ગવાતું નથી. અને પ્રભુ વિશેષ હું કહું, ઈ ડાયરામાં જ્યારે કલાકારો ગાતા હોય ત્યારે લોકો ઈ કલાકારો ઉપર માં લક્ષ્મીને ઉડાડે છે. અને પ્રભુ વિશેષ ઈ કહું, ઉડાડે એનો તો વાંધો નહીં, પછી ઈના એ લોકો એટલા ભાવિક થઈ જાય છે કે માં લક્ષ્મી ઉપર પોતે નાચવા મળે છે. એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો બધાય. એક વાત કહું તમને બધાને, કે આપણી માં હમું કે આપણી બેન દીકરી હમું કોઈ જોવે તો આપણે શું કરી? વિચાર કરો. આપણું લોહી ઉકળી જાય ને, તલવાર ખીચાઈ જાય ને. તો વિચાર કરો, જગજનની મહાલક્ષ્મીને ઉડાડે અને એની ઉપર આપણે નાચીએ છીએ તો ભગવાન વિષ્ણુને ક્રોધ ન આવે? એના કારણે ભગવાન વિષ્ણુએ 1000ની 500ની નોટ બંધ કરાવી હતી. મારો ભાવરથ છે બહેનો ભાઈઓ, કે લક્ષ્મીને ઉડાડો નહીં. તમારા આંગણે પ્રસંગ હોય, બેન્ટ વાજા મગાડો, ઢોલી મગાવો, એને કેવું કે ભાઈ અમે ધન કોઈ ઉડાડશું નહીં, તારા કદાચ 5000 થતા છે ને તને 5500 આપશું, થેલીમાં આપશું, અમે ઉડાડશું નહીં, માં લક્ષ્મીનું અપમાન નહીં કરી. ઘણા એમ કે છે કે પ્રસંગ હોય ને ગરધણી ઉડાડે ની લોભિયામાં ગણતરી થાય. લોભિયામાં ભલે ગણતરી થાય પણ માં લક્ષ્મી આપણાથી નારાજ ન થવી જોઈએ. અહીંયા પણ કાલે ઉડાડી હતી, જ્યારે પોથી યાત્રા હતી ત્યારે લોકોએ ધન ઉડાડ્યું હતું. મને અંદરથી બહુ દુઃખ હતું, પણ મેં કીધું અત્યારે કહીશ તો મારું માનશે નહીં કોઈ. ન ઉડાડો લક્ષ્મીને. આપણે પેલા પદ્ધતિ હતી, ભજન ગાતા ત્યારે જે મહારાજ ગાય હોય ગાતા હોય એને પગે લાગે અને ઠાકર થાળી મૂકવામાં આવતી. ઠાકર થાળીમાં માં લક્ષ્મીને પધરાવવામાં આવતા. અને મારી બધાને વિનંતી કે ભજન હોય કે આવું કાંઈ ભગીરથ કાર્ય થતું હોય ત્યાં લક્ષ્મીને ન ઉડાડો. હું તો બધા મોટા મોટા મહંતો દિગંબરો છે એને પણ પ્રાર્થના કરું છું કે તમારી હાજરીમાં આ થાય છે ને તમે ખુદ ઉડાડો છો ને તમે ખુદ પાછા લક્ષ્મી ઉપર હાલો છો, તમારે જરાક વિચાર કરવો જોઈએ. પ્રાર્થના કરું છું કે આ બંધ કરો. અને લક્ષ્મીજી તો હાજરા હાજર છે, એના વગર કોઈને હાલે છે? નથી હાલતી. લક્ષ્મી ઉડાડવાનું બંધ કરો. કેમ કે જીવ લક્ષ્મીનો દીકરો છે. લક્ષ્મી માં અને નારાયણ પિતા. એ લક્ષ્મીનો પતિ એક નારાયણ જ છે. નારાયણ વિના લક્ષ્મીનો પતિ કોઈ થઈ શકે નહીં, થવાનો નથી અને થશે નહીં. માટે લક્ષ્મીનો વિવેકથી સદુપયોગ કરજો. એ પૈસો કમાવો એ બહુ કઠણ નથી, પણ હાથમાં આવેલા પૈસાનો વિવેકથી સદુપયોગ કરવો એ બહુ કઠણ છે. એ બહુ કઠણ છે. એક વાત કહું છું, સમુદ્ર મંથન થયું ને બહેનો ભાઈઓ, ત્યારે એ મંથનમાંથી માં લક્ષ્મી પ્રગટ થયા અને વિજય માળા વિષ્ણુ ભગવાનની ડોકમાં પહેરાવે છે. ત્યારે માળા નહોતી પહેરીને ત્યારે વિષ્ણુ ભગવાનની મસ્તક નમેલું હતું અને લક્ષ્મીજીએ હાર પહેરાયો એટલે મસ્તક ઊંચું કર્યું અને ભગવાન વિષ્ણુએ ચારેય બાજુ નજર કરી છે. આ ભાવ હું બતાવે છે. વિષ્ણુ ભગવાન એમ કહે છે કે તમારી પાસે લક્ષ્મી આવે, ધનવાળા થાવ ને તો તમે ચારેય બાજુ નજર રાખજો. તમારા આડોશ પાડોશમાં કોઈ ગરીબ ગુદાર કે કોઈ દુખીઓ રહેતો નથી ને, અને રહેતો હોય ને તો મેં તમને જે ધન આપ્યું છે એ ધનનો તમે વિવેકથી એની પાસે ઉપયોગ કરજો, એને દાન આપજો, એને દાન આપજો.
કેવી કરુણા છે. વાત કહું તમને, બનેલી એક હકીકત કહું. સુરેશભાઈ, ગાંધીગ્રામ બાજુ કથા હતી, હજી બનેલી હકીકત કહું છું. બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું અને 4 દિવસ થયા. કથામાં બહેનો ભાઈઓ ટોટલ ડોનેશન 4 દિવસનું કેટલું આવેલું ખબર? 550 રૂપિયા બધું થઈને, જોળી બોળી બધું થઈને 550 કેટલું. અને જ્યારે કૃષ્ણ પ્રાગટ્ય થયું અને જે ઘરેથી કૃષ્ણ ભગવાનને તૈયાર કરવામાં આવ્યા ને, એ માણસે બહેનો ભાઈઓ બેન્ટ વાજા મગાવ્યા અને જમણવાર કર્યું, હગાવાલાને બોલાવ્યા, બધી તૈયારી કરી અને ખૂબ રૂપિયો ઉડાડ્યો. પછી મેં કીધું કે જે બાલકૃષ્ણ તૈયાર થયા છે, પેલી ભેટ એમના તરફથી બોલવામાં આવશે. ત્યારે ભેટ બોલ્યા, બાલકૃષ્ણ નિમિત્તે 11 રૂપિયા આપવામાં આવે છે. કેટલા? 11 રૂપિયા. બેન્ટ વાજામાં 10,000 રૂપિયા ઉડાડ્યા. કેટલા? આ ધર્મ નથી બહેનો ભાઈઓ. હું એમ નથી કહેતો કે બેન્ટ વાજા વાળા નો દિયો એને, પણ જે તમે નિમિત્તે આવ્યા છો એનું તો પેલા તમે અંદરથી ધ્યાન કરો કે તમે આપણે શું કરીશું. જેને જરૂર છે એને દિયો, કહેવાનો અર્થ છે. સદુપયોગ કરો લક્ષ્મીનો બહેનો ભાઈઓ. હું એમ નથી કહેતો સાધુ બ્રાહ્મણને જ આપો, તમારા આડોશ પાડોશમાં કોઈ ગરીબ ગુદાર હોય એને પણ તમે દાન આપી શકો છો. હો, એને દાન આપી શકો. ત્યાર પછી કૃષ્ણ ભગવાનનો ઘોષ આશ્રમનું દર્શન. આવો એ જોઈએ. હવે રૂક્ષ્મણીજીને ઘેર પ્રદ્યુમલનું પ્રાગટ્ય થયું. પ્રદ્યુમલે શબરાસુરનો વધ કર્યો અને રતિ પ્રદ્યુમલને લઈ દ્વારકા આવી. શબરાસુર એ કલ્યાણને ઢાંકનાર લૌકિક કામ છે અને પ્રદ્યુમલ એ અલૌકિક કામ છે. યાદ રાખજો, લૌકિક કામનો નાશ અલૌકિક કામથી કરવો પડશે. હા, આ બધા લોકના જે પદાર્થો છે, અર્થો છે, જો એનો તમારે નાશ કરવો હોય તો ભગવાનનું સ્મરણ વધારો. ભગવાનનું બીજું લગ્ન સત્યાભામા સાથે થયું. ત્રીજું લગ્ન ભગવાન મણિ શોધવા નીકળ્યા ત્યારે જાંબુવંતની કન્યા જાંબુવંતજી સાથે થયું. ભગવાનનું ચોથું લગ્ન યમુનાજીના વંશમાંથી થયેલી કાલીદી સાથે, મૈત્રી દાજી સાથે, અને પાંચમું નાગજીજી સાથે, અને છઠ્ઠું લગ્ન ભદ્રાજી સાથે, સાતમું ને આઠમું લગ્ન લક્ષણાજી સાથે થયું. આમ ભગવાનની બહેનો ભાઈઓ 8 પટરાણી છે. આવો હવે 8 પટરાણીનું દર્શન કરી. હા, એ સમયમાં તો ભગવાનની 8 પટરાણીઓ હતી, પણ વાસ્તવમાં 8 પટરાણી આધ્યાત્મિક રીતે શું છે એનું દર્શન બરાબર તમે બધાએ કરજો. અષ્ટ પટરાણીઓ, અષ્ટધા એટલે પ્રકૃતિના માલિક પરમાત્મા છે. એ અષ્ટધા પ્રકૃતિ ઉપર મારા શ્રી કૃષ્ણએ વિજય મેળવેલ. એ પ્રકૃતિ એટલે બહેનો ભાઈઓ મારો તમારો સ્વભાવ થાય. હા, એ સ્વભાવને આધીન ન જીવો. જે સ્વભાવને આધીન જીવે છે એ સ્ત્રી પુરુષ દુખી થાય છે. હો, દુખી થાય છે. સ્વભાવના દાસ નો બનો. એ ગીતાજીના 7મા અધ્યાયમાં અષ્ટધા પ્રકૃતિની કથા આવે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ અષ્ટધા પ્રકૃતિ છે. બહેનો ભાઈઓ, જ્યારે જીવ એટલે સ્ત્રી ને પુરુષ પ્રકૃતિનો દાસ બને ને ત્યારે એ દુખી થાય છે. સ્વભાવનો દાસ બને ત્યારે દુખી થાય. દુખી થાય. એક વાત કહું, દુખીની વાત આવી એટલે જો ભગવાનને સંતોને કોણ વધારે માને? એક પહેલેથી જેના મા બાપ સંસ્કારી હોય ઈ, અને બીજો જે દુખી થાય ઈ.
હવે એક માણસ બહુ દુઃખી, અરવિંદભાઈ દુઃખી થયો એટલે એ જોવરાવાના ધંધે ચીડ્યો. એક જગ્યાએ જોવરાવા ગયો એટલે જોનાર વ્યક્તિએ કહ્યું કે ભાઈ તમારી મકાનની ભૂમિ બરાબર નથી. ધ્યાન દઈને સાંભળજો બધા, ઓ વાતું કરો માં. એટલે આ દુઃખી માણસે બહેનો ભાઈઓ મકાન બદલાઈ નાખ્યું, તોય એના દુઃખનો અંત નો આવ્યો. બીજા જગ્યાએ જોવરા ગયો, બીજા વ્યક્તિએ કીધું કે તમારી દુકાનની ભૂમિ બરાબર નથી, દુકાન બદલાઈ નાખી, તોય દુઃખ અંત નો આવ્યો, વધ્યું. દુકાન મકાન બદલાય તો વધે નહીં. ત્રીજી જગ્યાએ ગયો, ત્રીજા વ્યક્તિએ કહ્યું કે તમારી ગાડી બરાબર નથી. એટલે આ દુઃખી માણસે બહેનો ભયો ગાડી બદલાવી, પણ દુઃખનું તો પાર નો રહ્યો. પછી આ માણસે નક્કી કર્યું, કંટાળી ગયો કે હવે મારે ક્યાંય જોવરાવા નથી જવું, હવે જે થાય ભોગવી લેવું છે. સજીભાઈ ખુશી એની દુકાનમાં બહેનો ભાઈઓ બેઠો છે, ત્યાં એક લગર વગર સંત નીકળ્યો. મેં તમને કીધું ને, એક દુઃખી માણા ભગવાનને સંતને બહુ માને, એટલે હાથ જોડીને પધારો પધારો બાપુ પધારો, આ દુકાન તમારી છે. આસન આપ્યું, જલ આપ્યું, ચા મંગાવ્યું. શું લેવું છે તમારે બહેન? દૂધ ન લ્યો તો હાલશે, કાંઈ વાંધો નહીં. આ મેન પ્રસંગો એ સાંભળો ને, વિનંતી કરું છું તમને બધાને. જીવનમાં જરૂરી આ છે, હો, યાદ રાખજો. સંતનો વિવેકથી આસન આપ્યું છે. પછી આ માણસ, દુઃખી માણસ, બહેનો ભાઈઓ, સંતને પોતે રજૂઆત કરે કે બાપુ હું ઘણા વર્ષથી આ દુઃખી છું. જોવરાવા ગયો, ત્યાં મકાનની ભૂમિ બરાબર ને, મકાન બદલાયું, દુકાન બદલાયું, ગાડી બદલાવી, તોય મારા દુઃખનો અંત નો આવ્યો બાપુ. સંત શાંતિથી સાંભળે છે, અને સાચા સંત હોય ને, સાચો માર્ગદર્શન આપે. હવે સંત કહે છે કે બેટા, તે દુકાન બદલાવી, મકાન બદલાવ્યું, ગાડી બદલાવી, આ કાંઈ તારે બદલાવાની જરૂર નથી. તારે તારો સ્વભાવ બદલાવાની જરૂર. તને તારો સ્વભાવ દુઃખ દે છે. આપને આપણો સ્વભાવ બહેનો ભાઈઓ દુઃખ દેશે. એટલે કહું કે અમુક પ્રસંગ છે ને, ચિત્ત દઈને સાંભળવું જોઈએ. દૂધ ગયું ઘેરે. આ કેટલી તમારા માટે અમે મહેનત કરતા હોય, તમને ખબર છે કે તમને સીધા ટ્રેનના પાટે હાલવાની, હલાવવાની, ક્યાંય પાટા ઉપરથી હેઠા ન ઉતરો, આ બધી અમારી આ મહેનત હોય. હવે એક વાત કહું તમને, આ દૂધ આવ્યું ને વચ્ચે, એટલે કોઈ પણ વ્યક્તિનું ઓપરેશન ચાલતું હોય અને એ વ્યક્તિનો સગો કે ઘરનો પરિવારનો ડૉક્ટર પાસે જઈને કહે કે સાહેબ 2 મિનિટ દર્દી યારે અમને વાત કરવા દો, અગત્યનો ફોન છે, કરી શકે? ઓપરેશન હાલતું ત્યારે આ બધા આપણા ઓપરેશન હાલે છે, આંખ બંધ કરવાનું. એટલે કહું છું કે મારો કનૈયો ક્યારે આપણા ઓપરેશન કરી નાખે, ક્યારે આપણા સ્વભાવ સુધારી નાખી, નક્કી ન રહે. એટલે ધ્યાનથી કથા સાંભળો. સવારે આંખ બંધ કરવાનું, એટલે જ કહું છું કે આંખ બંધ કરીને પૂજા કરો. મને ખબર હોય તમારે આંખ ખુલ્લી હોય ને, આ રોડ ઉપર કેટલા ધક્કા જાય છે ને કેટલા લોકો આવે છે, બધી ગણતરી તમે રાખો. આંખ બંધ કરવાનું બીજું કોઈ ઉપાય નથી. આ જ ઉપાય કે તમે ધ્યાનથી પૂજા કરી શકો. હજી જો ગળે ન ઉતર્યું, હજી એક તમને ઉદાહરણ દઉં. હાલો સુરેશભાઈ, તમારે જમીન મકાનનો એક સારો એવો સોદો મોટો થઈ ગયો હોય, અને પછી આખો પરિવાર એ રૂપિયા આવ્યા હોય અને દરવાજો બંધ કરીને ગણતા હોય ને અચાનક મકાનનો બેલ વગાડે, જલ્દી દરવાજો ખોલ, આ બધું મૂકી દે, તું મૂકી દે. આ પોઝિશન છે કે નહીં દરેકની?
કોઈના દેખતા તમે રૂપિયા નથી ગણતા, અને કોઈને દેવાના થાય તો 1 રૂપિયો વધારે ન જાય એ કાળજી રાખો છો. કેટલા ચિત એકાંતથી રૂપિયા ગણો છો? હે, કહેવાનો ભાવરથ ઈ છે બહેનો ભાઈઓ, આ વ્યાસપીઠથી જે શબ્દ તમારા કાન સુધી પહોંચાડવામાં આવે છે ને, એ શબ્દો બહેનો ભાઈઓ આ જગતના કોઈ કિંમત ન કરી શકે. શબ્દ છે ને એના અબજો રૂપિયા પણ કિંમત ન કરી શકે. માટે ધ્યાનથી કથા સાંભળો હો. અમારે પ્રેક્ટિકલ તમને અત્યારે કરી બતાવવું પડ્યું. આ દૂધ આવ્યું ને એટલે તમને કનૈયો કહી ગયો દૂધ તું ભૂલી ગઈશો, કીધું તમારે ચીતે કીધું ને. માટે આપને આપણો સ્વભાવ નડે છે. હું પરમાત્માનો દાસ છું, હું સ્વભાવનો દાસ નથી. સ્ત્રી અને પુરુષ સ્વભાવ ઉપર વિજય મેળવે તો સુખી થાય. માણસના દુઃખનું કારણ એનો સ્વભાવ છે, અને માણસ અનેક વાર પોતાના દોષ જોવે છે, છતાં એના દોષ નથી સુધારતો. બીજું ઉદાહરણ દો, 10-15 બહેનો બેઠા હોય, વાતચીત કરતા હોય, અને કોઈ બેન આવે ને બધાય બેનો ઉઠીને પોતપોતાના ઘરે વયા જાય. એટલે આવનાર બેન શું કે, હું કોઈને ગમતી નથી. બેન તમે બધાયને ગમો છો, પણ તમારો સ્વભાવ કોઈને ગમતો નથી, એટલે આ ઉઠીને વયા ગયા છે. આપણો સ્વભાવ બહેનો ભાઈઓ એવો હોવો જોઈએ કે આપણે વ્યવહારિક કામે કલાક માટે ગયા હોય ત્યારે આપણા એરિયાના લોકોને એમ થાય કે આ બેન ક્યાં ગયા છે, આ ભાઈ ક્યાં ગયા છે, ક્યારે આવશે, હાલો ને ફોન કરી. આવો સ્વભાવ હોવો જોઈએ. અને 15 દી માટે, મહિનો દી માટે 4 ધામની જાત્રાએ ગયા હોય, અને પાડોશના લોકો કે હમણાં નો આવે તો સારું, 6 મહિના રોકાય તો સારું, એટલે માનવાનું કે આપણા સ્વભાવમાં દોષ છે. આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે આપણે જ્યાં જઈ ત્યાં ઠંડક આપી અને ઠંડી મેળવી. હવે આપણો જ સ્વભાવ ભઠ્ઠી જેવો ગરમ હોય ને તો કદાચ હિમાલયમાં જાઓ ને તોય તમને ત્યાં ઉકળાટ જ થાય. માટે સ્વભાવ ઉપર ધ્યાન આપો, સ્વભાવને સુધારો. મારે કેટલું સહન કરવું પડે બહેનો ભાઈઓ. ભગવાનને શ્રી કૃષ્ણને કહું છું કે મારા સ્વભાવ ઉપર કંટ્રોલ કરજે મારા વાલા. હું તમારે જેવો જ છું બહેનો ભાઈ હો, હું કઈ અલગ નથી. હા, કઈ બીજી વાડીમાંથી હું જન્મ નથી લીધો. માટે આપણા સ્વભાવને છોડવાની જરૂર છે. ભક્તિ વધારો, મંત્ર વધારો, સંયમ નિયમ વધારો, એટલે સ્વભાવ આપણો સુધરશે આપોઆપ. કથા સાંભળ્યા પછી થોડો પણ સ્વભાવ સુધરે તો માનજો કે કથા બરાબર સાંભળી. એ કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા ન થાય, નિંદા છોડવાની ઈચ્છા ન થાય, ઈર્ષા છોડવાની ઈચ્છા ન થાય, અને કોઈનું હારું જોઈ આપણે રાજી ન થાય, અને પાપ પ્રત્યે ધૂણું ઉત્પાદન ન થાય તો કથા સાંભળવાનો કોઈ અર્થ નથી. કથાની ભેટ છે પાપ છોડો અને પ્રેમથી મારા કૃષ્ણનું ભજન કરો. અહીં ભગવાનના લગ્નની વાતો સાંભળો છો ને તો તમે પણ તમારા જીવનના વૃદ્ધ ઉંમરમાં ભગવાન સાથે લગ્ન કરો. આ છે ભગવાનના લગ્નની કથાનું રહસ્ય. આવી ગયું દૂધ ધરી ગયું. ભગવાન તમને 200 વર્ષના કરે. બસો વર્ષના ભગવાન કરે. આ અધ્યાયમાં 16,000 કન્યાઓ સાથે લગ્નની કથા આવે.
બહેનો ભાઈઓ, ભૌમાસુરે 16,000 કન્યાઓ કેદમાં રાખેલી. આ 16,000 કન્યા કોણ છે બહેનો ભાઈઓ? આધ્યાત્મિક રીતે 16,000 કન્યા બહેનો ભાઈઓ વેદોની રૂચા છે, વેદ મંત્ર છે, અને વેદના 3 કાંડ છે આધ્યાત્મિક રીતે, અને 1,00,000 મંત્ર છે. કેટલા? એમાં 80,000 મંત્ર બ્રહ્મચારી સાધુ માટે બતાવ્યા છે, અને 16,000 મંત્ર બહેનો ભાઈઓ દીકરી અને દીકરો લગ્ન કરે એટલે પેલા એને 16,000 મંત્રનો જપ શરૂ કરવાનો છે. મંત્રમય, ભક્તિમય, સંયમ નિયમમય એનું જીવન વિતાવે તો બહેનો ભાઈઓ, મારો રામ, મારો કૃષ્ણ, મારા બજરંગદાસ બાપુ, જલારામ બાપુ હજી આવવા તૈયાર છે, પણ મા બાપ ગોતે ક્યાં હોવા જોઈએ? મા બાપ. — 16,000 મંત્રનો નિયમ લ્યો, અને 4,000 મંત્ર કોના માટે છે? સંન્યાસી માટે. સંન્યાસી એટલે ભગવો પેલેવો, એની સંન્યાસ ના. 55-60 વર્ષ થઈ જાય, દીકરા દીકરીનું લગ્ન થઈ જાય, ઘરમાંથી બધી રીતે નિવૃત્ત થઈ જાવ, અને દીકરો ડાયો હોય, પુત્ર વધુ ડાયી હોય, તો પિતાને કેવું, બેટા હાલે, મારા પિતાએ મને આ વહીવટ આપ્યો તો ધંધાનો, નીતિથી મેં ધંધો કર્યો છે, ક્યારેય સત્ય મેં છોડ્યું નથી, કોઈને ખોટો માલ દીધો નથી, ઓછા નફા લઈને મેં ધંધો કર્યો છે. હાલે બેટા, આજથી આ હું તને તમામ વહીવટ દુકાનનો, ખેતરનો, કારખાનાનો હોપું છું, હવે તું નીતિથી ધંધો કરજે, હું ઘર છોડીને ક્યાંય જવાનો નથી, બસ 4,000 મંત્રનો જપ કરીશ, અને નવરો થાય ત્યારે દુકાને બેહવા આવીશ, ધંધા ઉપર આવીશ, તારે જ્યાં પણ મારી જરૂર પડે માર્ગદર્શનની હું આપવા તૈયાર છું. આમ પિતાને ઘરમાંથી સંન્યાસ લેવાનો છે. પછી પિતાના ખીચામાં ચેક બુક અને એટીએમ કાર્ડ રાખવાની જરૂર નથી, પણ હાથમાં માળા રાખવાની જરૂર છે. માળા કરતી જવાનું અને કહેવાનું કે હે પરમાત્મા, હવે મારું મરણ સુધારો. આમ પિતાને સંન્યાસ ઘરેથી લેવાનો છે, ઘર નથી છોડવાનું, ઘરે રહેવાનું. હા, પછી ગડપણમાં બહુ લાડકું નહીં થવાનું, એ કહી દો. જુવાનીમાં થાળી પછાડતા ને ગડપણમાં થાળીઓ નહીં પછાડવાની, જે આવે થાળીમાં જમી લેવું. આ સંન્યાસ છે. સાસુમાને આ રીતે સંન્યાસ લેવાનો છે. પુત્ર વધુ દાય હોય અને ઘર સંભાળી હગે અને આપણી મરણ સુધી સેવા કરી હગે, તો સાસુને સમજીને કેવું, બેટા હું આ ઘરમાં અનેક વર્ષ, ઘણા વર્ષથી આ પરણીને આવી છું, મારા સાસુની, સસરાની, તારા સસરાની, તું જેને પરણીને આવી બધાયનું, મારા સગા વાલા બધાયનું મેં જતન કર્યું, મારા આંગણેથી મેં કોઈને ભૂખ્યો જવા નથી દીધો, ઘરમાં કાંઈ ન હોય તો મેં મારો અતિથિ ધર્મ નિભાવ્યો છે. આલે બેટા, આજથી રસોડાનો ઘરનો વહીવટ તને આપું છું, તું જેમ તારા હાથમાં રાખ એમ અમે રહેવા તૈયાર છીએ. આમ સાસુ મને ઘરનો વહીવટ આપી દેવાય. પછી સાસુ મને તિજોરીના જુડા કડે લઈને રખડવાના ન હોય, એને પછી મંત્ર જપ કરાય, માળા કરાય, અને પુત્ર વધુને ઘરકામમાં થોડીક મદદ કરાય. શરીર કામ કરશે ને તો સારું રહેશે. પછી સોફા ઉપર બેઠા બેઠા ટીવીના રિમોટ નો તોડાય. આ સાસુને સંન્યાસ લેવાની જરૂર છે. અને પુત્ર વધુને પણ હું વિનંતી કરું છું કે સાસુનો દુરુપયોગ ન કરવો. ભોળા હોય અને તમને ખૂબ પ્રેમ કરતા, નહીતર એક ઘેરે દીકરી પરણીને આવી એટલે સાસુએ કીધું, બેટા તારું ઘર છે ને એવી રીતે તું માનજે, તું એમ ન માનતી કે હું સાસરે આવી છું. આ પુત્ર વધુ સાસુનો ઉપયોગ કર્યો કે તો બા હું આરામ કરું, તમે બધી રસોઈ કરી નાખો.
આ દુરુપયોગ કહેવાય. સાસુ વહુને એવી રીતે રહેવાનું છે કે મહેમાન આવ્યો હોય, આડોશી પાડોશી હોય ને ખબર ન પડે કે સાસુ વહુ છે કે મા દીકરી છે. હા, જેટલો તમારી દીકરીને પ્રેમ કરો ને એથી વધારે પુત્ર વધુને પ્રેમ કરો. બને ત્યાં સુધી વહુ શબ્દ બોલવો જ નહીં, મારી દીકરી સમાન છે. અને પુત્ર વધુને સાંભળતા એના પિતાના વેવાયના વખાણ કરવા. હા હા, અમને કોઈ વેવાય મળ્યો છે, હું વાત કરવી. એવી દીકરી સંસ્કારિક છે, વાત પૂછોમાં. એ બપોરે જમવા બેહો ને હાચા ઘીનો શીરો આવે ભાણામાં, ટ્રાય તો કરો. આ હસવા માટે નથી કેતો, પણ ઘણા અમુક હોય એના પુત્ર વધુના માવતરને વગોવી નાખે, આમ છે તેમ છે, અને પછી ઓલી પુત્ર વધુનો પારો ન સડતો તો સડી જાય ઉપર. હા, આપણા ઘરની વાત રૂમ સુધી રહેવી જોઈએ, ફળિયામ ન પોગવી જોઈએ, યાદ રાખજો. કારણ કે આ દુનિયાના લોકોને વાત ભેળવીને કરવાની ઈચ્છા, ઓલી આદત છે. તમે આટલીક વાત કરી હોય ને તો દુનિયાના લોકો ભેળવીને વાત કરે. તારા સાસુમાં તો મને કહેતા હતા કે અમારું તો જીવન ઝેર કરી નાખ્યું છે. ઘરની વાત કોઈ દી બહાર ન કહેવી, યાદ રાખજો. દીકરીને ન કહેવી, કોઈ દી તમારે માથાકૂટ ન થાય. આ રીતે બહેનો ભાઈઓ, વડીલોને સંન્યાસ લેવાની જરૂર છે. પણ ચોખવટ કરી દો, દીકરા દીકરી પેલા પુત્ર વધુ ડાયા હોય, વિશ્વાસ હોય તો જ. હા, નકર ઓલી નથી કહેવત, બંધ મુઠ્ઠી લાખની. પરવારું બધું એના નામનું ન કરી દેવું, નકર એક પદ છે બહુ સારું છે, ગોતી લઉં પેલા ભાઈ, ઉતાવળા થાવમાં ગોતવું પડે. શબ્દ ને ક્યાંક ભૂલ થાય તો પછી કોક મારે મને. ગોતી લો છે કે નહીં જોવું જોઈએ, લગભગ તો નહીં હોય. પાકું નું કહું ભાઈ. એ પદ ભાઈ ઘરે છે બુકમાં, સમય મળશે તો બપોરે સંભળાવીશ. એક કડી સંભળાવી દઉં એટલે તમને એમ ન થાય કે હાવ આ બાવાને આવડતું નથી. બધી કડીઓ મોઢે પણ આડા આવડી થઈ જાય તો અનર્થ થઈ જાય એમ. એ બુઢિયા, અરે બુઢિયા, બેઠા મંદિરમાં જઈ એ ઘરમાં કોની કિંમત નહીં. એ બુઢિયા, બેઠા મંદિરમાં જઈ એ ઘરમાં કોની કિંમત નહીં. દીકરી પરણાવ્યા આફત ઓછી થઈ, માથેથી જવાબદારી ઓછી થઈ. દીકરા દીકરી પરણાવ્યા ભાઈ આફત ઓછી થઈ. સુખે ભજશું ભગવાનને, સુખે ભજશું ભગવાનની, ઘોડિયાની દોરી હાથમાં રહી. એ બુઢિયા, બેઠા મંદિરમાં જઈ એ ઘરમાં કોડીની કિંમત નહીં. એ ઘરમાં કોડીની કિંમત નહીં. એ ઘરમાં
દીકરા દીકરી પરિણામી નાખે પછી ઘરમાં કોડીની કિંમત નથી રહેતી. અરે થોડું ઘણું પાયા રાખજો. સાસુમાને ને સસરાને કહું છું, માલ હશે ને, એ બા હું બપોરે તમે જમશો ને કોલા બાપા જેવું થાય. અગાઉ આપણે સાંભળ્યું હતું ને, ટાઢો શાન ટાઢી ભાખરી. એટલે માલ રાખવો જરૂરી છે. આ કળી કાળ છે. એક દીકરીનો મોબાઈલમાં મેસેજ સારો હતો, મેં વાંચ્યો હતો કે આ સમાજના લોકો દીકરીને આંગણે મા બાપને રાખવાની કેમ છૂટ નથી દેતા. આવું લખ્યું કે જો મા બાપને દીકરીના આંગણે રહેવા દે ને તો કે કોઈ મા બાપ દુખી ન થાય. પછી ઈ મેસેજનો જવાબ કોઈએ વાંચ્યો ને હામો લખ્યો કે જે પુત્ર વધુ સસરાન્યા પરણીને જાય છે એ પુત્ર વધુ એના સાસુ સસરાને મા બાપ સમજી લે ને તો જગતની અંદર ક્યાંય વૃદ્ધ આશ્રમ રહે જ નહીં. એવા દીકરી પુત્ર વધુ હોય એને મારી વિનંતી, સાસુને કૌશલ્યા માનો, સસરાને દશરથ માનો, અને એટલું યાદ રાખવું કે મારા માતા પિતા ઘરે છે. હું જેવો અહીંયા વર્તન કરીશ ને એવું મારી ભાભી એની હારે કરશે. મા બાપની સેવા કરજો, સાસુ સસરાની સેવા કરજો. હા, જે કરશો ને એ તમને હામું પાછું મળશે. હામું મળશે. તા બહેનો ભાઈઓ, ભગવાનના કથાનું રહસ્ય, વેદો પરમાત્માનું વર્ણન કરતા થાક્યા પણ એમને પરમાત્માનો અનુભવ થયો નહીં. ભોજનનું વર્ણન કરવાથી નહીં પણ ભોજન કરવાથી બહેનો ભાઈઓ તૃપ્તિ થાય. આપણે ભોજનનું વર્ણન કરી, ઓહો, કોબીનો સંભારો, પૂરી, ચણાનું શાક, છાલવાળા બટેટાનું શાક, ખીચડી, બુંદી, ગાંઠિયા, તો કઈ આપણે ભરાય, પેટ ન ભરાય. પણ એ જ રીતે પરમાત્માના દર્શનથી આપને લાભ થાય, પણ પરમાત્માનો અનુભવ નથી થતો. પરમાત્માનો અનુભવ તમે ધ્યાન કરો તો થાય, સ્મરણ કરો તો થાય, નહીતર ન થાય. નહીતર ન થાય. હવે સાધારણ મનુષ્ય પ્રવૃત્તિ છોડે તો આખો દિવસ ભક્તિ કરી શકતો નથી, અને ભક્તિ ન કરે તો મન પાપ કરશે. તેથી વેદોમાં વર્ણન કરેલ કે પ્રવૃત્તિ કરો. હવે વિલાસી લોકો પોતાની વાસના પ્રમાણે દરેક મંત્ર કે શ્લોકનો અર્થ અવળો કાઢે. વિલાસી લોકો શું કહે કે ખુદ ગીતાજીમાં ભગવાને મજા કરવાનું કહ્યું, તો શા માટે હું મજા ન કરું? આમ કહે છે ને બધાય કે ગીતાજીમાં ભગવાને કીધું મજા કરો, પણ એને ખબર જ નથી કે ભગવાનના 16,108 કન્યા કોણ છે. વેદોની રૂચા છે, વેદ મંત્રો છે. તેનો અર્થ સાચો કર્મથી સિદ્ધિ મળવાની છે બહેનો ભાઈઓ, પણ એના બદલે વિલાસી લોકો કર્મની મજા કરે એવો અર્થ કર્યો. હા, ખોટો અર્થ છે. સારા કર્મ કરો બહેનો ભાઈઓ. હવે ભૌમાસુરની દાનત બગડેલી ભૌમાસુર રાજકન્યાઓની કેદમાં રાખે. ભગવાન શ્રી કૃષ્ણ ભૌમાસુરને મારી અને રાજકન્યાઓને કારાગૃહમાંથી છોડાવે, પરંતુ આ કન્યાઓ ભૌમાસુરના કેદમાં રહેલી એટલે જગતનો કોઈ પણ પુરુષ આ કન્યા સાથે લગ્ન કરવા તૈયાર નથી. બધાય ના પાડે છે, બધા એનો તિરસ્કાર કરે છે. હવે અત્યારે આ કળીકાળમાં બહેનો ભાઈઓ વેદ મંત્રો આરે કોણ પરણવા તૈયાર છે?
આ એરિયો સારો છે કે આ એરિયામાં 7 દિવસ તમે અહીંયા પૂજામાં બેઠા, આખો મંડપ રોજ ભરાયેલો હતો. નકર અમુક એરિયામાં બહેનો ભાઈઓ પૂજામાં 2 જોડી માણ થાય છે, રગી રગીને મરી જાય તોય. એને એમ કે બાપુને પૂજામાં છેલ્લે દિવસે કાંઈક ભેટ જોતી છે એટલે કહેતા છે. પણ મંત્ર બોલવાથી, પૂજા કરવાથી આત્માનું કલ્યાણ થાય, મનની શાંતિ, અંતરનો આનંદ મળે, આપણા ઘરે વાતાવરણ વધુ સારું એવું ઊભું થાય, એટલે પૂજામાં બેહવાનો આગ્રહ કરતા હોય. હજી સુધી આજ હનુમાનજીની કૃપાથી અનેક કથા કરી છે, પણ કોઈને એમ નથી કીધું કે પૂજામાં તમારે 501 આપવા પડશે. હા, છેલ્લે કહું કે તમારી જે યથાશક્તિ હોય એ આપજો, ફરજિયાત નથી, મરજિયાત છે. અને જે આ પૂજામાં બેઠા છે એને સારો જ અનુભવ થયો હોય છે, કોઈને ખરાબ અનુભવ નહીં થયો હોય. સારો અનુભવ થયો, કોઈને મનની શાંતિ મળી છે, કોઈને આંખનું તેજ વધી ગયું છે. હા, અર્જુનભાઈના મમ્મીને તો બાલકૃષ્ણનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાણું. એક બેન સવારે મને કહેતા હતા કે બાપુ પૂજાનો મને અનુભવ, સવારે 4 વાગે મને એવું ભાસ થયો, શું કાંઈક કીધું ને, ભૈરવ દાદાનું દર્શન થયું, કાંઈક બોલાય હતા, કાળ ભૈરવનું. અને બીજો વિશેષ ફાયદો બહેનો ભાઈઓ કે 7 દિવસ તમે આ એરિયાના માણસો હારે બેઠા અને ભગવાનની પૂજા કરી. આ પંચનાથ મહાદેવના મંદિરમાં તેજ આવી ગયું, તેજ આવી ગયું. મંત્રથી ફાયદો થાય છે બહેનો ભાઈઓ. ઘણા એમ કહે છે કે મંત્રમાં થોડી શક્તિ હોય, હાલો આપણને કોઈ ગાળ દે, ગેર શબ્દ દે તો આપણે એની હારે બાંધવા મળીશી કે નથી બાંધતા? તો વિચાર કરો, ગેર શબ્દમાં એટલી શક્તિ હોય તો ભગવાનના મંત્રમાં કેટલી શક્તિ હશે. પણ ભગવાનના મંત્ર ઉપર આપણે ભરોસો નથી, ગાળ ઉપર ભરોસો છે, એટલે તલવારું ખેંચી છે. માટે પૂજામાં આવું ક્યાંય પણ કાર્ય થતું હોય તો ત્યાં જોડાવું. આ પ્રમાણે